ચાલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એક સરસ વાત કરું છું કે પૈસો વિશેની સાયકોલોજી, પૈસા હ્યુમન સાયકોલોજી ઓફ પૈસા માટેની સાયકોલોજી હ્યુમન. હવે મારે તમને એ કહેવું છે કે આપણે આટલી બધી મહેનત કરીએ છીએ છતાં પણ આપણી જોડે પૈસા કેમ આવતા નથી અથવા કેમ ટકતા નથી. હવે મારે આ સમજાવવું છે કે આના માટે આપણી બિલીફ સિસ્ટમ જવાબદાર છે. એટલે બિલીફ સિસ્ટમ કેવી રીતે બને છે? બિલીફ સિસ્ટમ એ આપણા અનુભવો અને આપણી આસપાસ થયેલ ચીજ વસ્તુઓની બિહેવિયરથી આપણી બિલીફ સિસ્ટમ બને છે. આપણા બુઝુર્ગો, તમે નજીકના સગા સંબંધીઓ કહો કે બુઝુર્ગો કહો, તે પૈસા વિશે હંમેશા એવું કહેતા હતા કે પૈસો તો બધી જ મુસીબતોનું જડ છે. પૈસો કમાવા એ નાની વસ્તુ નથી. પૈસો કમાવા માટે મહેનત કરવી જરૂરી છે. પૈસો ઝાડ ઉપર ઉગતો નથી. આવી બધી વસ્તુઓ આપણા મગજના અંદર વર્ષો સુધી ઇમ્પેક્ટ થયેલી હોય છે અથવા ઘર કરેલી હોય છે. વળી આપણા બુઝુર્ગો અથવા બહુ સામાજિક માણસો અથવા મિત્ર વર્તુળ કે જે કાંઈ પણ કહો, તે લોકો કોઈ અમીર માણસોને જોઈને ખુશ તો થતા નથી, પરંતુ તે ઈર્ષામાં એ માણસની બુરાઈ કરતા હોય છે. કોઈ પૈસાદાર માણસ એમને જોવા મળે અથવા બાજુમાં હોય કે એના કોઈક નજીકમાં હોય તો તેઓ તેના વિશે એમ કહે છે કે આ માણસે પૈસા 2 નંબરથી કમાયેલા છે અથવા ખોટા કામ કરીને કમાવેલા છે. શું આ વાત સાચી છે? તમે જરા વિચારો. હશે, એમ નથી કહેતો 5-10%, 15% માણસો અથવા અમીર માણસો ખોટી રીતે પૈસા કમાતા હશે, પણ 90% માણસો હંમેશા પૈસા જેન્યુનલી કમાતા હોય છે. પૈસા જેન્યુનલી તમે ન કમાવો અને તમે તો પછી જેન્યુન તમે કામ ન કરો તો પૈસો એક ટાઈમ સુધી આવે પછી એ આવતો બંધ થઈ જાય છે. એટલે આપણા માતા પિતા કહો કે સામાજિક માણસો કહો કે નજીકના સગા સંબંધીઓ કહો કે બુઝુર્ગ માણસો, એ કન્ટિન્યુઅસ આપણા મગજ ઉપર અથવા આપણની બિલીફ સિસ્ટમના અંદર એવું ભરાવવામાં આવેલું છે કે પૈસો એ નેગેટિવ વસ્તુ છે. દરેક મુસીબતોનું જડ પૈસો છે. હવે મારે તમને એ કહેવું છે કે તમારી કોઈ પ્રિયતમા હોય અથવા મહેબૂબા હોય, તમે એને રોજ નેગેટિવ કહો કે તું બદસૂરત છે કે તું આમ છે, તો શું એ તમારી જોડે રહેશે? સ્વાભાવિક છે કે એ તમારી જોડે નહીં રહે અથવા જતી રહેશે. હશે તો પણ જતી રહેશે. સેમ સાયકોલોજી એ પૈસા માટે આ જ સાયકોલોજી લાગુ પડે છે. તમે જો પૈસા વિશે નેગેટિવ બિલીફ સિસ્ટમ રાખો છો, પૈસા વિશે નેગેટિવ બોલો છો કે કોઈ પણ માણસ જે અમીર છે અથવા કોઈ પણ માણસ પૈસાદાર છે, તમે એને નેગેટિવ રીતે એની નેગેટિવ વાતો કરો છો. જે અમીર માણસ છે, જેની જોડે પૈસા છે અથવા કાંઈ પણ માણસ જોડે સુખ સાહેબી છે, તેના વિશે તમે નેગેટિવ બોલો છો, તો એની જોડે જે વસ્તુ હશે એ તમારાથી નારાજ થશે અને એ તમારી જોડે નહીં આવે. એટલે પૈસા, જો તમારે પૈસા ભેગા કરવા હોય, બહુ કમાવા હોય, બહુ સફળ થવું હોય, તો પૈસાની નેગેટિવ બિલીફ સિસ્ટમમાંથી બહાર નીકળો. પૈસા વિશે સારું વિચારો અને પૈસા વિશે જેટલું સારું વિચારશો તેટલો જ પૈસો તમારી જોડે આવશે. બરાબર? હવે આ સિસ્ટમ સુધારવા માટે તમારે પોઝિટિવ બનવું પડશે. ઓકે.